થવું પડશે. એ પક્ષ, પાર્ટી અને સમાજ એ બધું અલગ અલગ લોકો લઈ જાય છે દિશામાં. પણ અમે વર્ષોથી, હું હળપતિ સમાજમાંથી આવું છું. હું 2014થી એક સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એવી જ રીતે આ જેટલા બી બેઠેલા છે એ લોકોને સમાજ પ્રત્યે પ્રેમ છે, કોઈ પાર્ટી પ્રત્યે પ્રેમ નથી. આજે ચેતરભાઈ અહીંયા છે, ડૉક્ટર નીરવ છે, તો લોકો કોના માટે છે? સમાજ માટે છે. કે લોકો આટલે સુધી ઉપર આવ્યા તો બી સમાજને કેમ નથી ભૂલતા? કેમ કે એ લોકોને એક ઈચ્છા છે કે હું અહીંયા સુધી આવી રહ્યો તો મારો સમાજ આજે પાછળ નહીં રહી જવો જોઈએ. બધા સમાજને આગળ ગયા, પણ આદિવાસી સમાજ કેમ પાછળ રહી ગયો એના બી અમુક કારણ છે કે મારે તમને કહેવું પડે કેમ આદિવાસી સમાજ પાછળ રહી ગયો. આદિવાસી સમાજ અહીંથી સુરત પહોંચી નહીં રહ્યો, પહેલી વાત. બીજી વાત કે આદિવાસી સમાજે પોતાના ઘર સંસાર છોડીને થોડું સ્ટ્રગલ નથી કરવું. તમે આપશો તો ખાશું, કોઈ તમને આપવા નથી આવવાનું. તમારું છે તે બી લઈ ગયા. આજે તમારી જળ જંગલ જમીન માટે આજે તમે કશું નહીં કરશો તો તમારા છોકરાના છોકરાઓ કહે દાદો મારો હું કરી ગયેલો, કઈ નહીં કરી ગયેલો. પણ એટલે જ તમારી આ સમય છે અને તક છે. અમે આટલું બોલતા છે, અમે આટલા સમાજના ફંક્શનો કરીએ અને કાર્યક્રમો કરીએ. શાના માટે કરીએ છીએ? કે બે માણસની આંખ ખુલે તો સમાજ બચશે. બાકી અમારા જેવા 4-5 માણસની સમાજની આંખ ખુલવાની નથી. આજે આટલા કદાવર નેતા, આજે મારે દુઃખની સાથે કહેવું પડે કે આપણા આદિવાસી સમાજે એમના આજે એમપીની સીટમાં ભરૂચ લોકસભાની અંદર હરાવ્યા. એ આદિવાસી સમાજની ફરજ હતી કે એમને જીતાડવાના હતા. કેમ કે આદિવાસી સમાજ માટે જો કોણ અવાજ કરે છે? ચેતરભાઈ અવાજ કરે છે, ડોક્ટર નીરવ અવાજ કરે છે, જે સમાજના આગેવાન છે મનીષભાઈ છે, એ લોકો અવાજ કરે. તમે શું કરો છો? ખાલી જોવો છો, વિડીયોની રીલ ફેરવો છો, લાઈક કરો છો. એનાથી વિશેષ તમે શું કર્યું સમાજ માટે? એકવાર શાંતિથી પૂછજો જીગરને કે સમાજને શાની જરૂર છે. સમાજને શાની જરૂર છે? હા ભાઈ, જય શ્રી રામ. હું દરરોજ હનુમાનજીના મંદિરે જાઉં, જય શ્રી રામ. પછી શું? શ્રી રામ તમને ખાવાનું આપવાના છે? ના, શ્રી રામ એમ કે તમે મહેનત કરો. પણ મહેનત કોના માટે કરો? કે આપણે આવનારી પેઢી માટે કરો. કંઈક કરો મિત્રો, નહીં તો આજની સરકાર અને આજના લોકો આપણને પતાવી દેશે. અને આપણી જે જળ જંગલ જમીનની લડવા શરૂઆત થઈ ગઈ છે એ તમને ખબર જ છે કે આપણા જે નર્મદા વિસ્તારની અંદર જ્યારે આપણી જમીન છીનવાઈ લેવાની, આપણો એક આદિવાસી સમાજની આશા હું હોય, એક શાકભાજી વેચે, થોડું આપણી થોડીક વસ્તુ વેચીએ તો ગુજરાન ચલાવતો હોય, તેને બી તકલીફ પડી એ લોકોને. તો હું કહેવા માંગુ છું લોકોને કે આવા ફંક્શનો તમને એટલા જાગૃત કરવા માટે જ કરીએ છીએ. અને સમાજ તમારી સાથે જેને આવા લડવાયા નેતા આપણે એને મળ્યા છે. એક યાદ રાખજો વાત, હરેક સમાજના હરેક લોકો જ્યાં સુધી પોતાની શક્તિ હશે ત્યાં સુધી એ પોતાની શક્તિ આપશે. પછી એને પણ લાગે ને કે ભાઈ હવે સમાજ નથી સુધરતો તો એ માણસ બચારો થાકી જાય છે. એટલે સમાજના સાચા આગેવાનોને કાં થકવી નાખવામાં આવે છે કાં જાતે થાકી જાય છે. એટલે હું કહેવા માંગુ છું કે આવા લોકો આવે તો એમને આગાવી લો, એમની વાતો સાંભળો અને કંઈક સમાજ માટે કંઈક સારું કરતા હોવ તો તેનો સાથ સહકાર આપો. બાકી સમાજના પગ ખેંચવા માટે આખી જિંદગી પડી જ છે, તે બધું રહેવા દેજો. આટલું જ કહેવા માંગુ છું. તમને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી.